કોંગ્રેસની જનાક્રોશ રેલી આજે દાહોદ ખાતે પહોંચી છે। બીજો દિવસ છે। મધ્ય ગુજરાતથી શરૂ થયેલી આ રેલીનું આજે ગુરુ ગોવિંદ ધામ કંબોઈમાં સમાપન થવા જઈ રહ્યું છે। આપણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ છે। કેટલાક મુદ્દાઓને લઈને અમે એમની સાથે વાત કરીશું। સર, દાહોદ લાઈવમાં આપનું સ્વાગત છે। આજે દાહોદના પ્રવાસે જો આપ છો અને કાલે દેવગઢ બરિયાથી દાહોદ આવ્યા છો, અહીંયા કેવા પ્રકારના તમને ફીડ મળી રહ્યા છે? લોકોથી શું જાણવા મળી રહ્યું છે? આ જનાક્રોશ યાત્રાનો બીજો તબક્કો છે। પહેલા તબક્કામાં અમે ઉત્તર ગુજરાતથી આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરીને લગભગ 1300 કિલોમીટરનું ભ્રમણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં દરેક તાલુકામાં જઈને કર્યું। બીજા તબક્કામાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે 16મા દિવસે દાહોદમાં સમાપન થવા જઈ રહી છે। ત્યારે આખા મધ્ય ગુજરાતના રૂટમાં ને એમાં પણ ખાસ કરીને દાહોદ જિલ્લામાં જે છેલ્લા 3 દિવસથી અમે ભ્રમણ કરી રહ્યા છે, ચારે બાજુ લોકો સ્થાનિક યુવાનોને રોજગાર નથી, એના કારણે મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવું પડે છે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં। એની ખૂબ મોટી ફરિયાદ જોવા મળી। ગામે ગામ નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ મળી। મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ અને પુરાવા આપ્યા। લોકોએ એમ કીધું ને ખાસ કરીને મહિલાઓએ આક્રોશ સાથે કીધું કે નળમાં પાણી તો નથી આવતું, પણ દારૂની રેલમછેલ છે। એ મધ્યપ્રદેશની બોર્ડર છે, રાજસ્થાનની બોર્ડર છે, ત્યાંથી ટ્રક લોડ દારૂ ગુજરાતમાં ઘુસાવે છે અને એમાં મોટા ભાજપના નેતાઓ સંડોવાયેલા છે। પોલીસની કેટલીક જગ્યાએ ભાગીદારી છે। એવા પણ આક્ષેપો થયા કે પોલીસ જ એસ્કોર્ટ કરીને દારૂ ઘુસાડે છે। સાથે સાથે અહીંયા આગળ દરેક ગામડામાં ગયા તો શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, જળ જંગલ જમીનના અધિકારના પ્રશ્નો હજુ પણ કેટલાય વર્ષોથી ધક્કા ખાવા છતાં ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જે દાવાઓ છે પેન્ડિંગ છે, સનદો નથી મળતી। જંગલ વિસ્તારમાં રહેનારા લોકોને અનેક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને જે વિકાસના નામે આદિવાસી સમાજના લોકોની જમીનો હડપવામાં આવે છે, કે એરપોર્ટના નામે, ભારતમાલા પ્રોજેક્ટના નામે, અભયારણ્યના નામે, એ બધા જ સામે લોકો ખૂબ આક્રોશ કરી રહ્યા છે। અને ખાસ કરીને સ્માર્ટ સિટીની વાતો કરીને દાહોદમાં કરોડો રૂપિયા ખર્ચ્યા, ડિમોલેશન પણ કર્યું, લોકોની દુકાનો તોડી, મંદિર તોડ્યા, મસ્જિદ તોડ્યા, ઘર તોડ્યા, પણ એ પછી પણ દાહોદ સિટીની હાલત શું છે? ચારે બાજુ ગંદકી છે, રખડતા ઢોરોનો ત્રાસ છે, અહીંયા આગળ રસ્તાઓ ખરાબ છે અને જે ડુપ્લિકેટ એનએના પ્રકરણ થયા, ડુપ્લિકેટ એનએના આખા કૌભાંડો થયા, એ જ રીતે 73 ડબલ એની જમીનોના પણ મોટા કૌભાંડોના અહીંયા ફરિયાદો મળી છે। નગરપાલિકાનો પણ વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે। એટલે હું ચોક્કસ કહું કે ખેડૂતો પરેશાન છે, દેવાદાર છે, આત્મહત્યા કરી રહ્યા છે, યુવાનોને રોજગાર નથી મળી રહ્યો, મહિલાઓ મોંઘવારીથી તો ત્રસ્ત છે, પણ દારૂ ને ડ્રગ્સને કારણે ખૂબ હેરાન પરેશાન છે, દુઃખી છે। એટલે બધા જ વર્ગ વિસ્તારના લોકો આ જનાક્રોશ યાત્રામાં આવીને પોતાની તકલીફો, પીડા, દર્દ રજૂ કરી રહ્યા છે અને એક લડાઈ લડવાનો સંકલ્પ પણ કરી રહ્યા છે કે ભેગા થઈને રસ્તા પર ઉતરીને લડીશું ને અમારો હક અધિકાર મેળવીશું। સર, ભારતીય જનતા પાર્ટી દાવા કરી રહી છે કે અમે સરકારમાં આવ્યા પછી અમે કમિશનખોરી વચ્ચેથી હટાવી છે, અમે સીધા લાભાર્થીઓને લાભ પહોંચાડી રહ્યા છે। શું કહેશો આમાં? આખા ગુજરાતનું એક પણ ગામ, એક પણ શહેર, એક પણ કચેરી કે એક પણ વિભાગ એવો નથી કે જ્યાં પૈસા આપ્યા વગર કોઈ કામ થતું હોય। એ ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી, એક તલાટીથી લઈને રાજ્યના સચિવ સુધી, એ ગામના સરપંચથી લઈને મુખ્યમંત્રી સુધી બધી જ જગ્યાએ ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ચારે બાજુ લોકો ફરિયાદો કરી રહ્યા છે અને હવે તો એવું કહેવાય છે કે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કામને મંજૂરી જ નથી મળતી, કોઈ ટેન્ડર જ નથી થઈ શકતું અને કોન્ટ્રાક્ટરો પણ ખુલીને કહે છે, જેમ બુટલેગરો ખુલીને કહે છે કે અમારા હપ્તા છેક ગાંધીનગર પહોંચે છે એટલે અમારો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકવાના, એમ કોન્ટ્રાક્ટરો પણ કહે છે કે અમારું કમિશન કમલમમાં પહોંચે છે, પછી ગુણવત્તાની ક્યાં વાત કરવી, ગુણવત્તાની ચકાસણી કોણ કરવા આવશે? અને એટલા જ માટે રસ્તા તૂટી રહ્યા છે। ચારે તરફ ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણો જોઈ શકે અને હવે તો એટલી હદે છે કે ભાજપના અંદરની જે આંતરિક લડાઈ છે, એક ગ્રુપ બીજા ગ્રુપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી રહ્યો છે। જનતા સમક્ષ આખી કિતાબ ખુલ્લી થઈ ગઈ છે કે ભાજપના નાના કાર્યકરથી લઈ
રાજ્યના મંત્રીમંડળ સુધીના લોકો આ ભ્રષ્ટાચારના મુખ્ય સૂત્રધારો છે, મુખ્ય ભાગીદારો છે અને એમના આશીર્વાદથી જ આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સર, એક મહત્વપૂર્ણ મુદ્દો છે. હાલમાં થોડા દિવસોમાં નોટિસ થઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તાર રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. જે પ્રમાણે આમ આદમી પાર્ટી અહીંયા વારંવાર સભાઓ કરી રહી છે, ચેતર વસાવા આવી રહ્યો છે ને જે રીતે ભીડ ચેતર વસાવાની સભાઓમાં ઉમટી રહી છે, આમ આદમી પાર્ટીના એવા દાવા છે કે કોંગ્રેસ નથી પરંતુ આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ બનશે. 2022ની ચૂંટણીમાં પણ જોયું કે જે રીતે સરકાર સામે ખૂબ નારાજગી હતી, સરકાર વિરુદ્ધ લોકો મત આપવાનું મન બનાવી ચૂક્યા હતા અને ભાજપની જ RSSની રણનીતિ જે એવી પાર્ટીઓને ચૂંટણીઓમાં લાવવામાં આવે છે કે જેનાથી મતોનું વિભાજન થાય. આજે દેશ લેવલે આમ આદમી પાર્ટીની શું સ્થિતિ છે, દિલ્હીમાં કેજરીવાલ અને એમની આખી ટીમ પર જે લીકર સ્કેમના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે, આજે જામીન પર છૂટેલા છે. દિલ્હીમાં જે એમના વિકાસ મોડલની વાત કરતા હતા એને લોકોએ જાકારો આપી ચૂક્યા છે. પંજાબની હાલત તમે જુઓ તો એ સ્થિતિમાં ગુજરાતમાં પણ મત તોડવાવાળી પાર્ટી છે અને મત તોડવાની રણનીતિ સાથે ભાજપના બેકિંગથી, ભાજપના ફંડિંગથી આજે આ પ્રક્રિયાઓ થઈ રહી છે. પણ હું ચોક્કસ માનું છું કે ગુજરાતની જનતાએ 2022માં જોયું છે કે મત તોડવાવાળાને લીધે, મત તોડવાવાળી પાર્ટીઓને લીધે ભાજપને સંપૂર્ણ બહુમતી મળી. ત્યારે એ ભૂલ ફરી ગુજરાતની જનતા નહીં દોહરાવે. ધીમે ધીમે બધી જ હકીકતો બહાર આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી જે રીતે લોકોની વચ્ચે જઈ રહી છે, લોકોનું ઉમળકાભેર સમર્થન મળી રહ્યું છે, જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા, એટલે લોકો પણ સ્પષ્ટ માને છે કે ખાલી મત તોડવા માટે નહીં પણ સરકાર બદલવા માટે જો આપણે આગળ વધવું હોય તો એકમાત્ર વિકલ્પ કોંગ્રેસ પાર્ટી છે. સર, એક છેલ્લો પ્રશ્ન એ છે કે આપ મધ્ય ગુજરાતથી આ જન આક્રોશ રેલી લઈને આવી રહ્યા છો, જ્યારે દાહોદમાં આપ પ્રવેશ કરી રહ્યા છો, દેવગઢ બારિયા, દાહોદ, ગરબાડાને છોડીને દેવગઢ બારિયા છે, દાહોદમાં પાંખી હાજરી જોવા મળી ને અંદરો અંદર દાહોદના જે કોંગ્રેસ જિલ્લા સમિતિ છે તેની અંદર જૂથબંધી છે તેવું અંદર વાત ચાલી રહી છે. શું કહેશો આમાં? તમે આ 3 દિવસના બધા જ ફૂટેજ જોશો કે શરૂઆત ફતેપુરા, જાલોદ, ત્યાંથી સિંગવડ, ત્યાંથી માનો કે દેવગઢ બારિયાથી લઈ અને ગરબાડા બધા જ દિવસો ગામે ગામ લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. દરેક જગ્યાએ સારી રીતે લોકોએ પોતાના પ્રશ્નો પણ રજૂ કર્યા. જે દેવગઢ બારિયાના ટાવર ચોકમાં બચુભાઈ ખાબડથી લઈ અને ભાજપના ભ્રષ્ટાચાર વિશે લોકો ખુલીને રજૂઆતો કરી છે, ખુલીને બોલ્યા છે. દરેક જગ્યાએ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા. એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ છે અને એના કરતાં પણ વિશેષ જે ડર અને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો એનાથી લોકો બહાર નીકળીને હવે કોઈ પણ જાતના ડર વગર, ભય વગર પોતાના હક અધિકાર માટે લડવા તૈયાર થઈને નીકળ્યા છે. એટલે હું માનું છું કે આ જનાક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે, ભારતીય જનતા પાર્ટીની જે ડર અને ભયની રાજનીતિ હતી એમાંથી લોકો બહાર આવી અને પોતાના માટે બોલતા પણ થયા છે અને લડતા પણ થયા છે. સર, 2027ને લઈને શું રોડમેપ છે કોંગ્રેસનો? હજુ તો 2027 ખૂબ દૂર છે, પણ જેમ જેમ લોકો સરકારની જે વાસ્તવિકતા છે, જે શાસન છે, જે ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે અને જે અન્યાય અને શોષણની નીતિ છે એને લોકો ઓળખી રહ્યા છે. લોકો ખુલીને એની સામે બોલી રહ્યા છે, પોતાનો અસંતોષ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને જે રીતનો માહોલ ગુજરાતમાં બનતો જાય છે ત્યારે હું ચોક્કસ માનું છું કે આ જનાક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધે છે આ પરિવર્તનનો શંખનાદ આ જનાક્રોશ યાત્રામાં લોકો કરી રહ્યા છે. થેન્ક યુ. તો આજે દાહોદમાં કોંગ્રેસની આ મધ્ય ગુજરાતથી શરૂ થયેલી ગુરુ ગોવિંદ કંબોઈ ગામ ખાતે આ જનાક્રોશ રેલીનું સમાપન થવા જઈ રહ્યું છે. દાહોદની અંદર આની કાર્યકર્તાઓમાં જૂથબંધી અને પાંખી હાજરીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું સવાલમાં એમને બોલવામાં એમને કીધું કે અમારી સાથે સંગઠન મજબૂત છે. ફૂટેજ આપ જોઈ શકો છો, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.